તો ગોધરામાં ફરી એકવાર મોંઘીદાટ હોટલની ગંભીર બેદરકારી સામે આવી। ગ્રાહકને પીરસાયેલા ફૂડમાંથી મોટો વંદો નીકળ્યો। ગોધરાના દાહોદ રોડ પર આવેલી રૂફટોપ હોટલમાં ગ્રાહક પોતાના દીકરાના જન્મદિવસની ઉજવણી કરવા પરિવાર સાથે સભ્યો સાથે જમવા માટે ગયો હતો અને તે દરમિયાન ઘટના બની। જાગૃત નાગરિકે પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના લઈને પોતાના મોબાઈલ ફોનમાં જ હોટલ સ્ટાફની હાજરીમાં વિડીયો બનાવી હોટલ મેનેજમેન્ટને જાણ કરી। જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પ્રકારની ગંભીર બેદરકારી દાખવનાર હોટલો સામે કાર્યવાહી કડક કરે તે હવે જોવાનું રહેશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। ફરી એકવાર હોટલની ગંભીર બેદરકારી સામે આવી છે। જે જમવાનું હતું તેમાંથી મોટો વંદો નીકળ્યો છે, શું વિગતો? જી ચોક્કસથી જણાવ્યું કે ગોધરામાં ફરી એકવાર મોંઘીદાટ હોટલની ગંભીર બેદરકારી સામે આવી છે। ગોધરાના દાહોદ રોડ પર રૂફટોપ નામની હોટેલ આવેલી છે ને ગ્રાહક પોતે ગઈકાલે પુત્રનો જન્મદિવસ હોવાથી હોટલમાં ગયો હતો જમવા માટે। તે દરમિયાન જે તેનું ફૂડ છે તે ફૂડમાંથી મોટો વંદો મળી આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અને સમગ્ર બાબતે મેનેજમેન્ટને જાણ કરી હતી। હોટલ માલિકોની સાથે વાત થઈ છે, તેમનું શું કહેવું છે? તેઓએ પોતાની ભૂલ છે તે સ્વીકારી હતી અને તેઓને આ બાબતે પટાવટ કરવાની વાત કરી હતી, પરંતુ જે જાગૃત નાગરિક છે તેને પોતાને લાગતા કે અમારા સ્વાસ્થ્ય સાથે ગંભીર પ્રકારના ચેડા થયા છે, જેને લઈને તેઓએ વિડીયો જાહેર કર્યો છે। જી આભાર માહિતી આપવા માટે।